નમસ્કાર, રામ રામ, રાધે રાધે. ભાઈ ગઈશ તમારા માટે એક નવો જ બ્લોગ લઈને. આજે વરસાદ હતો નહિ, બહુ એટલો બધો થયો નહી, એટલે પાણી ઘટ્યું છે. એમાં ઘરેથી આટલે પોખી ગયું તું, અત્યારે હવે આટલે પોક્યું હોય. એટલે ઓછું થઈ ગયું, એટલે દરવાજામાં આવી ગયું. હજુ પાણી તો હે ઢેર લગી, આમે હે અને આમે. આટલું રહ્યું છે પાણી, આટલું. પેલા અંદર ગરી ગયું તો, હવે બાર છે. આની અંદર ગરી ગયું હતું, પણ અત્યારે તો બહાર. ઓલો બેઠો મોર. પોદરો વચ્ચે આઈ ગયો. હવે જવું હું આગળ સાહિલ ના ઘરે. ઘરવાળા બધા બીજા કાંઈ લેવા જતા રહ્યા, પાણી બહુ હોય છે. હા, જો ઘર બન્યું હોય, પોચું બનાવ્યું એટલે વાંધો નહી. આમને પાણી છે, આટલે હતું કા આજ આટલે આઈ ગયું, એટલે ઘણું ઓછું થયું પાણી. હા, સાહેલીમ નું ખરા આ સાઈડ પાણી છે, લગી રે આખે. આ કઠેર ઉપર હતું, લીલી રહી ને એટલા અત્યારે આટલે ઓછું થઈ ગયું, એટલે વાંધો નહી. બોલો બાપુ હે, બાપુ હે નામ જવું હું. ઓછું થઈ ગયું પાણી, આ પાર એટલે ઉપર આટલે તો આવ્યું નથી. કાલથી આટલા લગી હતું પાણી, આજથી આટલે પોકી ગયું. હા, અમારો અડ્ડો, અમે આ બેહવી હવે રોજ. બેસી જાય, બધા બેઠા જ છે, બેઠા જ છે. બેહવી આવું પણ આ બીજાનું પણ અમે આ ઘરવાળા બધા બહાર રહે, અમે બેહવી મજા આવે. વરસાદના કારણે હારું મળી જાય, એટલે અમે બેઠા હોય અને રમતા હોય. હવે પાર ઉપર આવી ગયા અને ગારો જુઓ ખાલી. ચેવો ગારો મસ્ત મસ્ત જોરદાર. આ જો છત્રી લઈને આવી ગયો અંદર પ્રોટેક્શન. બપોરનો લઈને આવ્યો છત્રી. હા, લે સાહિલ નો ફોન આવ્યો. મજા આવશે થોડી. ગોપાને તો ये रास्ता बहुत ही फिसलन भरा था। यहाँ पे हम लपटते तो सीधा गारे में जाते हैं। यहाँ से हम जाएंगे तो तो रील आती थी। ये रास्ता बहुत ही फिसलन भरा है। यहाँ पे आपका गिरने का भी संभावना होता है, तो कृपया अपनी जिम्मेदारी ले जाते। આ જો અમે આ બેઠા હતા, અમારી જગ્યા હતી डूबी जाए पानी जो भरी આ કૂવો મેં દેખાડ્યો તો રહસ્યમય કૂવો. હા કૂવો फिर ऊपर पानी आई गયું. यहाँ पे चलने के लिए आपको अंदाजा लगाकर चलना पड़ेगा, क्योंकि यहाँ से आपका पैर लपसेगा तो તમે सीधा नीचे जाओगे। तो आपको जो नीचे ना जाना हो तो आप यहाँ से सीधा चल सकते हो। पर फोन आ गया और हम यहाँ पे पोपटलाल की तरह ये छाता लेके निकल चुके हैं। देखो, कल पानी का बहाव इधर समतल था, इसके ऊपर से पानी जा रहा था, लेकिन आज पानी અહીંથી નથી जा रहा। કેમ કે તેનું કારણ ये છે કે वहाँ से पानी निकली जा रहा है, वहाँ से पानी निकली जा रहा है सलकी ऊपर से। तो वो सलकी ऊपर थी पानी निकलना हम तुमको काल दिखाड़ेगा। देख सकते हो ये लड़का यहाँ से सीधा आ रहा है, इसका पैर
यहाँ से थोड़ा लपसा तो ये सीधा पानी में अंदर घुस जाएगा। आप देख सकते हो। તમે જોઈ શકો છો ઓલું બખડી ઓલું બખડિયું यहाँ से તરીકે જલા ગયા है। वो किसका था? ये बखड़ियों કોનું है આપણને को पता नहीं है। और एक भाई का था અમારા શેરીમાં એક પાડોશી રહે છે તેનું જે બખડ્યું જઈ રહ્યું છે ઈ તે કપડા ધોવા આવી રહ્યા છે તેમને તરતા થાય તે તેમનું આમે જતું રહ્યું તો તે શું કહે છે આપ देख सकते हो એમને એમ કહી રહ્યા છે કે આપ इस तरफ जाएंगे तो 10 रुपए दूंगा और टॉप लेके आओ। हाँ देख सकते हो। आप सभी गांव वाले को मेरा निवेदन है કે તમે ઈ બખડીઓ રહ્યું ને આમ ફરીને ત્યાંથી લઈને આવશો ને પરામાં તમે જે બહેનો છે તેને આપશો તો તે તમને 10 रुपये का इनाम देगा। जो यदि आपको 10 रुपये का इनाम जोवे છે तो તમે वहाँ से બખડિયા लेके आइकन दे सकते हो। और आप તમે જોઈ શકો છો કે આર્યું પાણી આઈકણ સમતલ થઈ ગયું છે તમે આઈકણ ઊભા ઊભા પણ પાણી આને પી શકો છો क्योंकि ये पानी પીવાનું છે કેમ કે આ મેઠા કૂવાનું પાણી છે। તમને ખબર જ હશે અમે તમને કેટલી વાર પણ કહેલું છે। आ जो तियाड़ आएगा तियाड़ पड़ी जैसे आ આ તિયાળમાંથી બે પાણી भी जा रहा है। यहाँ पे कोई सांप सुपर भी हो सके। जो તમે सांप सुपर से डर लगता है तो તમે आइकन ना आयो। जो તમને તરનાક का नहीं आता है तो તમે આइकन ना આવ્યો કારણ કે તમે જો આइकन આવ્યા તો તમારો પગ અહીંથી લપસી શકે છે આમી રીતે। और जो તમારો પગ અહીંથી લપસ્યો तो તમે पानी में भी गिर सकते हो। और यदि आप पानी में गिरे तो इधर पानी इतना ऊंडा है कि तुम सीधे डूब जाओगे क्योंकि तुमको तैरना नहीं आवड़ता है। यदि आपको तैरना आवड़ता है तो आप यहाँ पे भी जा सकते हो। यदि आपको तैरना आवड़े छे तो समझी गया। घर पर रहे ना। और ये विशाल भाई बता रहे हैं कि ऊपर वादळ जो केवा मस्तन आवे छे અને ફરતી કોર પાણી પાણી છે આમ જો આ લોકેશન તો જો આમ તો જો તું ખાલી ગાંડા આખો કામ ઘડીક નાની છોકરી જેવું હોય ને ઘડીક આમ નામ જોઈએ ને તો બહુ ચક્કર આવી જાય ને કેમ કે આમ એવું લાગે છે। હું આવું પાણી જોઈ તમને નાવો નહીં। हमने वीडियो बनाए हम में कोक जोई दी फ्राई का आ आप सब देख सकते आ हो जोता ना उस ये तालाब में मेरी जितनी एक दो मछली पड़ी है दो कितनी? इसमें तुम जाओ ना दो श्राक है श्राक